શનિ જયંતિ નિમિત્તે બદામડી બાગ સામે આવેલા શનિ મંદિરે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બદામડી બાગ સામે આવેલ શનિ મંદિરે શનિ જયંતિના પાવન દિવસે શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક પૂજન અને શનિ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. ખાસ કરીને આજે સોમવાર અને અમાવસ પણ હોવાથી આ તિથિનું મહત્વ વધુ વધ્યું છે. ભક્તોએ શનિ મહારાજની પૂજા કરી તેલ અને કાળા તિલ અર્પણ કર્યા હતા તથા શનિ સ્તોત્રનો જાપ કર્યો હતો. સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અહીં દર્શન માટે આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ શનિદેવ પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા શનિ મંદિર ખાતે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ પ્રકારની અસુવિધા ન થાય. દર્શન બાદ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો અને ધાર્મિક પ્રસાદીનો લાભ પણ લીધો હતો. શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે શું જણાવ્યું, આવો સાંભળીએ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્વરમ. ન્યાયના દેવતા એવા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે બદામડી બાગ શનિ મંદિરે ખાસ અમને કેકનું આયોજન કરવામાં છે. કેક કાપીને બર્થડે મનાવ્યો છે. સાથે સાથે પેલા દિવાળી સળગાવવામાં આવશે. તેમજ બપોરે એક અપંગને ટ્રાયસિકલ આપવાના છે. સાથે સાથે સાંજે લગભગ 15 થી 20,000 માણસનો જમણવાર છે અને બધાને ખાસ વિનંતી છે કે જમણવાર જમવા પ્રસાદ લેવા પધારે.